કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. ચૂંટણીની જાહેરાત સાથે જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આ અનુસંધાને ભુજ સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન જરૂરી છે. સાથે જ આદર્શ આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા ભાર મૂકાયો હતો. બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાપનના અનેક મહત્વના મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી પત્રોની પ્રક્રિયા, ચકાસણી, પ્રતિક ફાળવણી, ઈવીએમ મશીનનું સંચાલન, મતદાન મથકો પરની સુવિધાઓ, પરિવહન વ્યવસ્થા જાળવવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન અને ટેકનિકલ વ્યવસ્થાઓ અંગે પણ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈવીએમના કાર્યક્ષમ સંચાલન અને મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા તજજ્ઞો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી હતી. મીડિયા સંકલન, મતદાતા જાગૃતિ અભિયાન, એસવીઈપી, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં જોડાનારા પોલિંગ સ્ટાફની તાલીમ, દિવ્યાંગ મતદાતાઓ માટે ખાસ સુવિધાઓ અને જરૂરી કિટ્સ અંગે પણ આયોજન કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તેમજ તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.